મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય તમારા માટે કેવો છે? શું દરરોજ પ્રભુ તમારી સાથે વાત કરતા નથી, પ્રોત્સાહન આપતા નથી? તમે આશીર્વાદિત પુરુષ અને સ્ત્રી છો। આજે પણ તેમની પાસે તમારા માટે આશીર્વાદનું વચન છે। આ કઈ સ્થળ છે? શું તમે આવી રીતે મને પૂછી રહ્યા છો? શું અખાતી દેશોમાં ઓમાન નામનો એક દેશ નથી? તે દેશમાં એક મસ્કત નામનું એક શહેર છે અને આજે તમે જુઓ છો તે એક ચર્ચ કેમ્પસ છે। આ એક મુસ્લિમ રાષ્ટ્ર છે અને આ રાષ્ટ્રની અંદર લગભગ 55 લાખ લોકો રહે છે અને તેમાંથી કેવળ 58% લોકો ઓમાનિયન લોકો છે। બાકીના 42% એવા છે જેઓ વિદેશમાંથી અહીં કામ કરવા આવ્યા છે। ઘણા બધા લોકોના દેશો અહીં એક સાથે રહે છે। જો તમે કેવળ ભારતીયોનો વિચાર કરો તો 9 લાખ જેટલા લોકો અહીં રહે છે। ઘણા બધા લોકો તેઓ નોકરી કરે છે, વિવિધ સ્થળોએ તેઓ નોકરી કરતા હોય છે અને તેમાંથી 4,60,000 લોકો ખ્રિસ્તીઓ છે। ખ્રિસ્તીઓ પોતાના પરમેશ્વરની આરાધના કરી શકે તે માટે આ મસ્કત રાષ્ટ્રની જે સરકાર છે તેમણે ખ્રિસ્તીઓ માટે 2 સ્થાનો અલગ કરી મૂક્યા છે। હમણાં હું જ્યાં ઊભો છું તે રૂવી ખાતે સ્થિત એક ચર્ચ કેમ્પસ છે અને ગાલા નામના સ્થળે પણ બીજું એક ચર્ચ કેમ્પસ છે અને આની અંદર ઘણી બધી ઇમારતો છે। તમે જે પાછળ જોઈ રહ્યા છો તેના જેવી ઘણી બધી ઇમારતો છે અને આ પ્રદેશમાં ખ્રિસ્તીઓ આરાધના કરે છે અને અહીંની જે આરાધના છે તે ઘણી બધી ભાષાઓની અંદર થાય છે, જેમ કે તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, ઉર્દુ ભાષામાં અને અંગ્રેજી ભાષામાં। ઘણા ચર્ચ સંપ્રદાયો અહીં છે। આશ્ચર્ય થાય છે ને? 90 જેટલા સંપ્રદાયના લોકો અહીં એક સાથે આરાધના કરે છે। આ ઉપરાંત જે પડોશી શહેરો છે તેમાં પણ ઘણા બધા ચર્ચ છે। સોહર શહેરની અંદર, ઇબ્રી શહેરની અંદર, ઇબ્રા વગેરે જેવા શહેરની અંદર તમે જુઓ દરેક શહેરમાં તેમણે ખ્રિસ્તીઓને ભેગા થવા અને આરાધના કરવા માટે એક જગ્યા ફાળવી આપી છે। આ એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં બધા જ ધર્મોના લોકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે। જ્યારે તેઓ ખ્રિસ્તીઓને આ રીતે જગ્યા ફાળવી છે, આ જગ્યાની પાછળ એક હિન્દુ મંદિર પણ છે જ્યાં હિન્દુઓ જઈને પૂજા કરી શકે છે। હિન્દુઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે। હું એક હિન્દુ ભાઈને મળ્યો હતો જે ઘણા બધા વર્ષોથી અહીં નોકરી કરે છે, ઘણા સમયથી અહીં કામ કરે છે। તેમણે મારી સાથે વાત કરતા કહ્યું કે જો કે આ એક મુસ્લિમ રાષ્ટ્ર છે, તેઓ બધા જ ધર્મના લોકોને સમાન રીતે પ્રેમ કરે છે અને અહીં ધાર્મિક ઉગ્રવાદોને કોઈ પણ રીતે ભડકાવીને કોઈ ધાર્મિક ભેદભાવ કે સમસ્યાઓ ઊભી કરવામાં આવતી નથી અને આ જે રાજા છે તેના શાસનકાળમાં તેઓ બધાને સમાન રીતે પ્રેમ કરે છે। અને પછી તેમણે એક આશ્ચર્યજનક વાત કહી, ભારતમાં તેઓએ બાબરી મસ્જિદ તોડી નાખી હતી ને, તે મુસ્લિમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મસ્જિદ હતી અને તે એક દંગા જેવા સમયકાળ દરમિયાન આ મુસ્લિમ દેશે અહીં હિન્દુ મંદિરની આસપાસ રક્ષણ પૂરું પાડ્યું જેથી અહીંના લોકો ભાવનાત્મક થઈને કંઈ કરી ન દે। શું તમે જોયું? આ એક મુસ્લિમ રાષ્ટ્ર છે, તેમ હોવા છતાં અહીં એક મંદિર માટે રક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી। સરકારે પોતે તે રક્ષણની વ્યવસ્થા કરી હતી અને આવી જ રીતે આ જે સરકાર છે તે બધાને પ્રેમ કરનાર અને તેમનું નેતૃત્વ કરનાર એક સારી સરકાર છે। બધા માટે એક સમાન સરકાર। આપણે આ દેશમાં લોકોને એકદમ શાંતિથી અને સુખીથી રહેતા, સમૃદ્ધપણે રહેતા જોઈ શકીએ છીએ। સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? ગીત શાસ્ત્ર 27 તેની 6ઠ્ઠી કલમ। ઈશ્વરનો માણસ કહે છે, હવે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે। ઈશ્વર મારું માથું ઊંચું કરશે। મારી આસપાસ ઘણા દુશ્મનો છે, તે મને બધાની ઉપર ઊંચો કરશે। શું તમે જ્યાં રહો છો ત્યાં દુશ્મનો નથી? તમારા પડોશમાં, તમારા કાર્યસ્થળે, સેવા વિસ્તારમાં, વ્યવસાયના સ્થળની અંદર ઘણા બધા ઈર્ષાળુ દુશ્મનો હોઈ શકે છે। તમારું અપમાન તેમની સામે થશે નહીં, તમારું માથું ઊંચું કરવામાં આવશે। પ્રભુ તમને ઊંચા કરશે અને તેમની વચ્ચે તમારું સન્માન કરશે। કોઈ દુશ્મન નુકસાન પહોંચાડી શકશે નહીં, હુમલો કરી શકશે નહીં। તમે ગભરાશો નહીં। વિશ્વાસથી કહો કે ચારે બાજુના જે દુશ્મનો છે તે દુશ્મનો વચ્ચે પ્રભુ મારા માથાને ઊંચું કરશે। તમારો વિશ્વાસ કબૂલ કરો અને તેવી રીતે જ થશે। જે આપણા માથાને આપણા ચારે બાજુના દુશ્મનો ઉપર ઊંચા કરે છે અને આપણને સન્માન આપે છે તે ઈશ્વરનો તમે આભાર માનો। પ્રભુ તમે અમને શરમાવા દેશો નહીં। મારા માથા ઊંચા કરવા બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।